આજના સમયમાં લોકો દેખાદેખીના કારણે સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે, જેથી અનેક પરિવારો આજના સમયમાં પડી ભાંગ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવી સમાજમાં કુરિવાજ પર અંકુશ લાવી અનેક રિવાજો પર પ્રતિબંધ લગાવ્યા છે, તેમજ આ પ્રતિબંધનો ઉલ્લંઘન કરનાર સામે 5100 રૂપિયાનો દંડ અને સામાજિક બહિષ્કાર સુધીની જોગવાઈ પણ આ બંધારણમાં કરવામાં આવી છે। પહેલાં તો મારું નામ આપી દઉં। મારું નામ ભવનસિંહ મલાજી ચંડીસરા અને ગામ ઢુવા। દરેક ગામમાં બંધારણ થયું હતું એટલે અમે પણ વિચાર કર્યો કે અમારા ઢુવા ગામમાં પણ બંધારણ થાય સમાજ વિશે, એટલે અમારી ઠાકોર સમાજ વિશેનું બંધારણ છે। એની અંદર ડીજે બંધ રાખવું, વરઘોડા કાઢવા એ પણ બંધ રાખવા, લગ્નમાં જે લગ્ન યા મૂકવા પડતા હતા એ પણ બંધ રાખવા, સોમાહામાં ગને બેહાડી દેવા અને ખોટા ખર્ચા થતા હતા એ માટે કરીને અમે આ પગલું ભરેલું છે। કેમ કે જમીઓ અડોણી મેળવી પડતી હતી, જમીઓ વેચી મારતા હતા લોકો અને એમના પાસે પણ વીઘો પણ જમી રહેતી નથી, એટલે અમે આ પગલું લીધેલું છે સમાજનું બંધારણ કે બધા એનું પાલન કરે અને જે પાલન નહીં કરે એને 5100 રૂપિયાનો દંડ પણ કરવામાં આવેલ છે। એટલે દરેક ભાઈઓએ એનું પાલન કરવું અને સમાજ કઈ રીતે આગળ આવે અને સમાજને કઈ રીતે મદદરૂપ થવું એના માટે કરી અને આ અમે જે 7-8 મુદ્દા ઉપર બંધારણ કરેલું છે એ એનું સખ્ત પાલન થાય એવું અમે ગામના લોકો મળી અને આયોજન કરેલ છે। મારું નામ ગલાબજી ઠાકોર, હું ઢુવા ગામનો સરપંચ છું હાલમાં ચાલુ। અને વાત આવી બંધારણની, અમારા સમાજમાં બંધારણ કેમ ઘડવું પડ્યું એનું કારણ છે સાહેબ કે બંધારણની અંદર અમારે આજે જે લગ્નો કરે છે ને, લગ્ન પ્રસંગમાં એટલા બધા ખર્ચા થાય છે કે જેને પોકતો હોય અને જે કરી કે એને તો બરાબર છે, પરંતુ જેને નહીવત અને કોઈ મજૂરી કરતો હોય માણસ અને થોડી વીઘો 2 વીઘા જગ્યા હોય એવો માણસ જો આ બીજાની વાદે આવો મોટો લગ્નનો ખર્ચો કરવા જાય તો એને વીઘો 2 વીઘા જગ્યા વેચવી પડે સાહેબ। અને જગ્યા આમ નામ ઓછી થઈ ગઈ છે, ઘણી ખરી જગ્યાએ ગઈ હોય ને તો આ મોટા ખર્ચા હશે ને ખર્ચા બરબાદ કરી નાખે છે। આ લગ્નના જ ખર્ચા એવા મોટા છે, એવા ખર્ચા કે આજે બંધારણ જે કર્યું એની અંદર મિનિમમ એક લગ્નમાં 1 લાખથી 1.5 લાખ રૂપિયા ખર્ચો ઓછો થવાનો છે સાહેબ। અને આ તો અમારા એક સદારામ બાપા અમારા સમાજમાં ઓલિયા પીર થઈ ગયા અને એમના વિચારોને અમે અનુસર્યા છે અને એમના વિચારોને અનુસરવાનો એક અમે નાનકડો પ્રયાસ કર્યો છે। અને બીજા લોકોને પણ આ એક શીખ મળે કે ભાઈ આ હવે છૂટકો નથી, બંધારણ કરવું જ પડશે અને એની મર્યાદાઓમાં શાદીઓ કરવી પડશે, લગ્ન મર્યાદાઓમાં, પછી જે ઢોંઢના પ્રસંગો છે, પછી આ જે બર્થડે પાર્ટી છે એ તો બિલકુલ ના, કોઈ પણ બંધારણમાં કોઈએ કરવું જ નહીં, આવું ખોટા ખર્ચા થાય એવું કામ કરવું નહીં। મારું નામ ઠાકોર મથુરજી બળવંતજી। આમ તો જનરલી જઈએ તો અત્યારનો યુવાન મોજ શોખવાળો થઈ ગયો, તેને ડીજે વગર લગ્ન કરવા નથી ગમતા, ઘોડી વગર તેને લગ્ન કરવા નથી ગમતા, સારી ગાડીમાં તેને લગ્ન કરવા છે, ડીજેના તાલે નાચવું છે, આવા બધા મોજ શોખ છે। પરંતુ મોંઘવારીનો માર મધ્યમ અને ગરીબ વર્ગની કેડ તોડી નાખે છે। આ ગરીબી અને મધ્યમ વર્ગની આર્થિક રીતે બરબાદ ના થાય, યુવાન વર્ગ બરબાદ ના થાય, કોઈ અવળા રવાડે ના ચડે, કોઈ વ્યસનના રવાડે ના ચડે, એના માટે જે બંધારણ થયું છે એ બહુ સારું છે અને યુવાનોએ પણ આવકાર્યું છે।